નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। બનાસકાંઠા રબારી સમાજનું બંધારણનું કરાયું વિમોચન। ધારાસભ્ય માવજી દેસાઈની અધ્યક્ષતામાં બંધારણનું વિમોચન। સમાજના આગેવાનો બંધારણના વિમોચનમાં જોડાયા। રબારી સમાજની મહિલાઓ પણ બંધારણનું કર્યું વિમોચન। બૃહદ બનાસકાંઠા જિલ્લાના દરેક તાલુકામાં રબારી સમાજના શૈક્ષણિક સંકુલ બનાવવા મોટી જાહેરાત। ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ દ્વારા દરેક તાલુકા માટે ₹11.11 લાખ દાનની જાહેરાત। રબારી સમાજના દાનવીર ભામાશા અને શિક્ષણ પ્રેમી આગેવાન તરીકે માવજીભાઈ દેસાઈની ભૂમિકા। જાહેરાત થતાં જ રબારી સમાજના આગેવાનોમાં ઉત્સાહ તાળીઓના ગડગડાટ સાથે વધાવ્યા। ડીસાના શમશેરપુરા ખાતે આજે ઉત્તર ગુજરાતના રબારી સમાજનું બંધારણ ઘડાયું। ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈની આગેવાની હેઠળ ઘડાયું બંધારણ। બંધારણમાં હજારોની સંખ્યામાં રબારી સમાજ રહ્યો હાજર। સમાજ શિક્ષણ વધે તે દિશામાં બંધારણમાં ભાર મુકાયો। કુરિવાજો પ્રસંગોમાં કરવામાં આવતા ખોટા ખર્ચા બંધ કરવા માટે બંધારણ ઘડવામાં આવ્યું। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। આજ રોજ શમશેરપુરા ખાતે સમસ્ત રબારી સમાજનું એક બંધારણ અસ્તિત્વમાં આવ્યું છે અને એક મહિલા તરીકે હું આ બંધારણને આવકારું છું। રબારી સમાજની દીકરી તરીકે મને આજે આનંદ અને ગૌરવની લાગણી છે। અમારા સમાજના જે બંધારણના જે નિયમો છે જેમાં મૃત્યુ ભોજ જેવી પ્રથાને નાબૂદ કરવામાં આવી છે અને સાથે સાથે એવા કુરિવાજો જે સમાજમાં ઘર કરી ગયા હતા વર્ષોથી, જેની એ પ્રથાને દૂર કરવા માટેના રબારી સમાજ પ્રયાસ કરી રહ્યો હતો। આજે એક જ મંચ પર સમસ્ત રબારી સમાજ જ્યારે એક થયો છે ત્યારે સમાજે સાથે રહીને અનેક રિવાજો જેવા કે મહેંદી, વેડિંગ અને પ્રી વેડિંગ જેવી કુપ્રથાઓ અમારા સમાજમાં જે દાખલ થઈ ગઈ હતી, સંસ્કારોની આ ધર્મની હિન્દુ ધર્મને સાચવનારો આ સમાજ હતો, પરંતુ જે બંધારણ ઘડવામાં ખૂબ સરસ આવ્યું છે। હમણાં જ આપણે જોયું છે, એનું વિમોચન કર્યું, બધું વંચાણ થયું। એક એક મુદ્દો આજના સમયને જે સમયનું પરિવર્તન થઈ રહ્યું છે, શિક્ષિત સમાજો આગળ વધી રહી છે, એને લગતા તમામ મુદ્દાઓની અંદર સમાજના એક નાનામાં નાનો મુદ્દાનો સમાવેશ કરી અને દરેક બધા જ ગોળો સમગ્ર 3 જિલ્લા રાજસ્થાનનો ભાગ પણ પાળી શકે એ જાતનું બંધારણ કર્યું છે અને આમાંથી ખૂબ ફાયદો થશે સમાજ। દરેક ક્ષેત્રે જન્મ, મરણ, બીજા કોઈ પ્રસંગો, સામાજિક બીજા બધા વ્યવહારો હતા, આ બધા જ બંધારણમાં લીધા છે અને સમાજને તમામે તમામ ફાયદારૂપ છે। આ સમયને અનુકૂળ છે, સમયની માગ મુજબ છે। જે સમયની માંગ શિક્ષણની છે, અમે શિક્ષણ પર મોટો ભાગ મૂક્યો છે। સમયની માંગ ખર્ચા ઓછા કરવાની છે। અનેક નિયમો કરાયા છે, શું કહેશો? આજે રબારી સમાજ માટે એક સોનેરી દિવસ, એક ઐતિહાસિક દિવસ સમસ્ત ઉત્તર ગુજરાત રબારી સમાજ અને મારા વિસ્તારને અડીને આવેલો રાજસ્થાન સમાજના સૌ પરગણા ભેગા મળી અને એક સમાજ એક રિવાજ હેઠળ અમે સૌ આગેવાનો સાથે મળીને ખૂબ દિવસના ચિંતન અને મનનના અંતે 11 મુદ્દાનું બંધારણ સૌ સમાજના સ્નેહીઓ, પરગણાના આગેવાનો, પંચ પરગણા, સાધુ, સંતો અને ભુવાઓના આશીર્વાદ થકી આજે અમે ભેગા મળીને રજૂ કર્યું છે। આ બંધારણ રબારી સમાજને એક નવી દિશા આપવાનું, રબારી સમાજને શિક્ષણ ક્ષેત્રે આગળ લઈ જવાનું, રબારી સમાજ આર્થિક રીતે સુખી અને સંપન્ન થાય અને આજના સમયની જે તાતી જરૂરિયાત હતી એ પ્રકારે બધા સમાજોને સાથે રાખીને ચાલે એ પ્રકારનું બંધારણ